परम गुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा હું પંકજભાઈ પરમાર આજે ધોરણ 10ના ગણિત વિષયના યુનિટ નંબર 5નું સ્વાધ્યાય 5.1 ને કન્ટિન્યુ કરીશ. પ્રશ્ન નંબર 1માં આપણે જોઈ ગયા કે કોઈ પરિસ્થિતિ આપી હોય અને એ પરિસ્થિતિના આધીન આપણે એક સંખ્યાઓની યાદી બનાવતા હતા અને એ યાદીના પરથી આપણે નક્કી કરતા હતા કે એ જે યાદી એ તરાહ મળે છે એ સમાંતર શ્રેણી થાય છે કે કેમ, અને સમાંતર શ્રેણી થાય તેના માટેની શરત શું છે કે તેમના જે એટલે કે સામાન્ય તફાવત, તેમની વચ્ચેનો જે સામાન્ય તફાવત એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવું, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરવું. તો આ જે મળે છે સામાન્ય તફાવત દરેકે દરેક જગ્યાએ કેવો હોવો જોઈએ? સમાન. એટલે આપણે એવું કહીએ છીએ કે a k + 1 - a k = હંમેશા d, એટલે કે હંમેશા સમાન મળવો જોઈએ, એટલે કે સામાન્ય તફાવત સમાન મળવો જોઈએ. અને એના આધારે આપણે સમાંતર શ્રેણી છે કે નહીં તે તપાસતા હતા. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં શું છે? તો અહીંયા આપણે સમાંતર શ્રેણી બનાવવાની છે. સમાંતર શ્રેણી બનાવવાની મતલબ અહીંયા એવું કહે છે કે 4 પદ, જે પ્રથમ 4 પદ છે એ પ્રથમ 4 પદ લાવવા છે. તો કઈ રીતે લાવવા? તો અહીંયા આપણને a આપેલો છે. a એટલે આપણે શું કહેતા હતા? સ્મોલ a એટલે પ્રથમ પદ, એટલે પહેલું પદ દરેકનું જ્યાં સુધી શ્રેણી આપેલી હોય તેનું પહેલું પદ તો આપણને આપેલું હોય ને હોય જ, બરાબર છે. કાં તો એ શોધવાનું હોય તો બાકી એ બધીની વસ્તુ આપણને આપેલી હોય. તો અહીંયા આપણને પ્રથમ પદ આપેલું છે જેને આપણે સ્મોલ a વડે દર્શાવીએ છીએ. સાથે સાથે d એટલે d આપેલો છે. d એટલે આપણે કહીએ છીએ સામાન્ય તફાવત. એ સામાન્ય તફાવત એ બીજું કંઈ જ નહીં પણ આપણે જે સમાંતર શ્રેણીની વ્યાખ્યામાં એવું કહીએ છીએ ને કે પ્રથમ પદ સિવાયના આગળના પદમાં જે આપણે કોઈ એક સંખ્યા, એક નિશ્ચિત સંખ્યા ઉમેરીએ છીએ અને આપણને જે સંખ્યા મળતી જાય છે એવી એક શ્રેણી રચાય છે એને આપણે કહીએ છીએ સમાંતર શ્રેણી. એ જે નિશ્ચિત સંખ્યા બીજું કંઈ જ નથી પણ સામાન્ય તફાવત જ છે. તે સામાન્ય તફાવત આપણે એમાં પછી a1 એટલે એ જ કહીએ આપણે, એવું પણ મેં આગલા વિડીયોમાં વાત કરી હતી. તો a1 એટલે એ જ, અને a2 પછી આપણે આમાં 10 ઉમેરી દઈએ એટલે આપણને શું મળશે? a2 એટલે 10 + 10 20. તો આ રીતે આખી એક શ્રેણી રચાશે. અને અહીંયા આપણે આખી શ્રેણી બનાવવાની જરૂર નથી, પણ આપણને પ્રથમ 4 જ પદ આપણે લાવવા છે. જો બરાબર છે કે જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તો શરૂ કરીએ. a = 10 અને d = 10. a એટલે પ્રથમ પદ, d એટલે સામાન્ય તફાવત. તો ધ્યાનથી જોજો. a = 10, d = 10. તો પહેલું પદને આપણે એ જ કહીએ છીએ. તો a = 10 એટલે પહેલું પદ મળી ગયું. બીજું પદમાં શું કહીએ છીએ? તો પહેલું પદ વત્તા d. જ્યારે સામાન્ય તફાવત જોઈતો હોય તો આ d ને આ સાઈડ લઈ જઈએ અને બીજું પદ આ સાઈડ લઈ જઈએ એટલે પહેલું પદ માઇનસ બીજું પદ એવું થશે. પણ આ d માઇનસ થઈ જશે એટલે આપણે શું કરશું? બીજું માઇનસ વડે ગુણી નાખશું એટલે બીજું પદ આગળ આવી જશે. કાં તો પછી d શોધવો હોય તો પહેલું પદ આ સાઈડ લઈ જઈએ એટલે બીજું પદ માઇનસ પહેલું પદ થઈ ગયું કે નહીં? એટલે d જ્યારે શોધવો હોય ત્યારે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, પણ જ્યારે બીજું પદ શોધવું હોય તો આગળના પદમાં d ઉમેરવાનું, બરાબર છે? એ ધ્યાન રાખવાનું. એટલે બીજું પદ બરાબર પહેલું પદ વત્તા d. તો પહેલું પદ કેટલું છે? 10 અને d કેટલા છે? 10. 10 + 10 20. તો બીજું પદ કેટલું મળ્યું? 20. એ જ રીતે ત્રીજું પદ પણ એ જ રીતે બીજા પદમાં d ઉમેરવાનું, એટલે કે બીજું પદ વત્તા d. તો બીજું પદ કેટલું મળ્યું આપણને? તો બીજું પદ મળ્યું આપણને 20. તો 20 + 10. તો 20 + 10 કેટલા? 30. તો આ થઈ ગયું ત્રીજું પદ. એ જ રીતે ચોથું પદ એટલે ત્રીજા પદમાં આપણે શું ઉમેરશું? d. તો ત્રીજું પદ વત્તા d. તો ત્રીજું પદ વત્તા d એટલે ત્રીજું પદ કેટલું છે? 30. 30 + 10. તો 30 + 10 40. તો ચોથું પદ મળ્યું 40. આમ જો પહેલું પદ મળ્યું 10, બીજું પદ 20, ત્રીજું પદ 30 અને ચોથું પદ 40. તો આમ સમાંતર શ્રેણીના માગેલા 4 પદ, જો 4 પદ જ શોધવા હતા ને તો 4 પદ મળી ગયા. તો 4 પદ કયા છે? 10, 20, 30 અને 40. બરાબર છે? એ જ રીતે બીજો
કે જો અહીંયા આપેલું છે a બરાબર -2 અને d બરાબર 0. a બરાબર -2 અને d બરાબર 0. તો પહેલું પદ તો શું થઈ જશે? આ જ થઈ જશે. પહેલું પદ બરાબર a બરાબર -2. ઓકે, ડન. હવે બીજું પદ એટલે તો પહેલા પદમાં આપણે શું ઉમેરવાનું? d ઉમેરવાનો. તો પહેલા પદમાં d ઉમેરીએ તો શું થાય છે? જુઓ, પહેલું પદ વત્તા d. તો પહેલું પદ એટલે કેટલા? -1. d એટલે કેટલા? 0. તો -2 વત્તા 0. હવે 0 કોઈ પણ સંખ્યામાં ઉમેરાય, એ માઇનસ હોય પ્લસ હોય તો એની એ સંખ્યા પાછી આવે. તો -2 વત્તા 0 એટલે -2. ડન. એટલે બીજું પદ પણ આપણને કેટલું મળ્યું? -2. હવે ત્રીજું પદ જોઈએ. તો ત્રીજું પદમાં આપણે શું કરશું? તો ત્રીજું પદનું આગળનું પદ કયું કહેવાય? બીજું પદ. એમાં આપણે કોઈ નિશ્ચિત સંખ્યા એટલે d. તો બીજા પદમાં d ઉમેરવાનું. તો બીજું પદ વત્તા d. બીજું પદ કેટલું મળ્યું? -2. તો -2 અને d કેટલા છે? 0. તો -2 વત્તા 0 બરાબર -2. એ જ રીતે જો ત્રીજું પદ મળ્યું -2. ચોથું પદ હવે શોધીએ. તો ચોથું પદ શોધવા માટે શું કરશું? ત્રીજા પદમાં d ઉમેરીએ. તો ત્રીજું પદ કેટલું મળ્યું? -2 અને d 0. તો -2 વત્તા 0 તો -2. આ પ્રથમ ચાર પદ કયા કયા મળ્યા? -2, -2 અને -2. બરાબર છે. એટલે સમાંતર શ્રેણીના માગેલા પહેલા ચાર પદ -2, -2, -2 થાય. હવે તમને એવું લાગશે કે આ સમાંતર શ્રેણી છે. હા, આ સમાંતર શ્રેણી છે. કેમ? કેમ કે તેનો સામાન્ય તફાવત બદલાતો નથી. 0 નો 0 જ રહે છે દરેક જગ્યાએ. બરાબર છે. ઓકે, એ જ રીતે ત્રીજો જોઈએ પ્રશ્ન નંબર 2 નો ત્રીજો જોઈએ. a બરાબર આપ્યા છે 4 અને d બરાબર આપ્યા છે -3. હવે તમને એવું થાય, પહેલામાં જો અહીંયા ધન હતા, બીજામાં 0, ત્રીજામાં ઋણ. તો ઋણ પણ સામાન્ય તફાવત હોય. એવું જરૂરી નથી કે ધન જ સંખ્યા સામાન્ય તફાવત હોય. કેવી રીતે? તો જો સમજીએ. પહેલું પદ a બરાબર 4. એટલું તો આપણને ક્લિયર છે કે પહેલું પદ હંમેશા જે આપેલું હોય એ આપણું પહેલું પદ કહેવાય. તો એ તો આપેલું જ હોય આપણને. તો a બરાબર 4. બીજું પદ બરાબર પહેલું પદ વત્તા d. એટલે બીજા પદમાં આપણે શું ઉમેરવાનું? d ઉમેરવાનું. ઓકે, હવે પહેલું પદ કેટલા છે? 4 વત્તા d શું છે? -3. તો કૌંસ કરીને આપણે કરશું -3. કમ્પ્લીટ. ઓકે, કેમ કે d બરાબર -3 છે. ઓકે, તો હવે જો અહીંયા પહેલા સાદરૂપ આપવું પડે. તો આપણે કૌંસ વાળું ચેપ્ટર ભણેલા છે ધોરણ 7માં કે પહેલા કૌંસ છૂટવું પડે. એટલે શું થાય? પેલો આપણે ભાગુસભાનો નિયમ લઈએ તો પહેલા કૌંસ છૂટવો પડે. તો જો આ કંઈક આવું આપ્યું છે 4 વત્તા ઓછા 3. તો શું થશે? વત્તા ઓછા તો ઓછા. તો શું થશે? 4 ઓછા 3. હવે 4 ઓછા 3 એટલે કેટલા થાય? 4 માંથી 3 જાય એટલે 1. ખ્યાલ આવે છે? ઓકે, એ જ રીતે બીજું પદ, ત્રીજું પદ જોઈએ. ત્રીજું પદમાં શું કરશું? તો બીજા પદમાં આપણે d ઉમેરશું. તો બીજું પદ કેટલું મળ્યું? 1 અને d કેટલો છે? -3. તો અહીંયા પણ એવું વત્તા કરીએ. અહીંયા 1 વત્તા -3. બરાબર છે. તો અહીંયા પણ એવું 1 એમનો એમ પહેલા કૌંસ છૂટો પાડીએ વત્તા ઓછા ઓછા 3. બરાબર છે. હવે જો બંનેની નિશાની અલગ અલગ હોય, આ 1 ની પ્લસ છે ને 3 ની માઇનસ છે, તો શું કરશું આવા સમયે? તો પહેલા તો એ યાદ રાખવાનું, જો સરખી નિશાની તો સરવાળો અને નિશાની મોટાની. જો જુદી જુદી નિશાની તો બાદબાકી. નિશાની કોની? મોટાની. તો જુદી જુદી નિશાની છે બંનેની, તો શું થશે? બાદબાકી. એટલે આપણે 3 માંથી 1 જતો રહે તો કેટલા થાય? 2. પણ નિશાની કોની? મોટાની. તો મોટું કોણ છે? 3. 3 ની નિશાની કઈ છે? માઇનસ. તો -2. બરાબર છે. તો જો ત્રીજું પદ મળે છે -2. એ જ રીતે ચોથું પદ. તો ચોથા પદમાં પણ શું હોય? ત્રીજું પદમાં આપણે d ઉમેરવાનું. તો ચોથું પદ જોઈએ તો ત્રીજું પદ મળ્યું -2 વત્તા કૌંસમાં ઓછા 3. હવે અહીંયા જો ધ્યાનથી જોજો, -2 આટલું છે વત્તા કૌંસમાં -3 આ રીતે છે. તો જોજો પહેલા કૌંસ છૂટો કરે તો આ -2 એમના એમ વત્તા ઓછા ઓછા 3. મેં પહેલા કીધું એમ નિશાની સરખી તો સરવાળો. અહીંયા નિશાની માઇનસ છે ને અહીંયા પણ માઇનસ છે, તો શું થાય? સરવાળો. તો 2 વત્તા 3 થાય 5. અને નિશાની કોની? મોટાની. તો -3 મોટા છે, 3 ની નિશાની કેટલા છે? માઇનસ. તો -5.
તો જો -5 એટલે ચોથું પદ થઈ ગયું -5. આમ પ્રથમ 4 પદ મળ્યા. આમ સમાંતર શ્રેણીના માગેલા પહેલા 4 પદ 4, 1, -2 અને -5 આ એક સમાંતર શ્રેણી છે. એ જ રીતે અહીંયા જો a બરાબર -1 અને d બરાબર 1/2. તો અહીંયા પણ આવી રીતે જ કંઈક કરવું પડશે. પહેલું પદ તો આપણે આપી દીધું છે a બરાબર -1. a બરાબર -1. તો હવે શું કરવું પડે? તો આપણને પ્રથમ પદ અહીં મળી જાય છે કે a બરાબર -1. તો પ્રથમ પદ કમ્પ્લીટ. હવે બીજું પદ શોધવું છે. બીજું પદ એટલે શું? તો કે પહેલા પદમાં d ઉમેરવાનું. તો પહેલું પદ વત્તા d. તો બરાબર પહેલું પદ શું છે? -1 વત્તા d. d કેટલા છે? 1/2. ઓકે. તો હવે આનું સાદુરૂપ આપીએ તો કઈ રીતે અપાય? તો આપણને ખ્યાલ છે કે કાં તો ચોકડી ગુણાકાર થાય આનો અને આનો, કાં તો પછી બંનેનો લસા લઈ લેવાનો. તો કે -1 + 1/2. તો શું થશે? તો જુઓ ધ્યાનથી. તો લસા લઈ લે બંનેનો 2. આના છેદમાં 2 નથી તો 2 લાવવા માટે શું કરવું પડે? 2 વડે ગુણવા પડે. તો 1 × 2 તો -1 છે તો -2 વત્તા આના છેદમાં 2 છે એટલે આને જરૂર નહીં ગુણવાની. તો 2 બરાબર -2 વત્તા 1. -2 માંથી 1 જાય તો -1/2. તો -1/2. તો અહીંયા આવે છે બીજું પદ -1/2. એ જ રીતે ત્રીજું પદ શોધીએ. તો ત્રીજું પદ એટલે શું? તો ત્રીજું પદ એટલે બીજું કંઈ જ નહીં પણ બીજા પદમાં d ઉમેરવા. તો બીજા પદમાં d ઉમેરીએ તો કેટલા થશે? તો બીજું પદ કેટલું છે? -1/2 વત્તા 1/2d છે. ઓકે. હવે જો તો આ 1/2 માઇનસ અને 1/2 પ્લસ વત્તા ઓછા એટલે કે 1 - 1 હોય તો 0 થાય. તો આ પણ 0 ના થાય. તો બરાબર 0. એ જ રીતે ચોથું પદ. ચોથું પદ એટલે બીજું કંઈ જ નહીં, ત્રીજા પદમાં d ઉમેરવાનું. તો ત્રીજું પદ વત્તા d. તો ત્રીજું પદ શું છે? 0. d કેટલા છે? 1/2. તો 0માં આપણે ગમે તેટલી સંખ્યા ઉમેરીએ એટલે એટલી જ રહે. તો 1/2. એટલે આપણને પહેલું પદ મળ્યું -1, બીજું પદ મળ્યું -1/2, ત્રીજું પદ મળ્યું 0 અને ચોથું પડ્યું 1/2. તો આમ સમાંતર શ્રેણી આખી કઈ મળી? -1, -1/2, 0 અને 1/2. પાંચમું જોઈએ. a બરાબર -1.25 અને d બરાબર -0.25. બરાબર છે. તો આવું પણ હોઈ શકે. પ્રથમ પદ માઇનસ અને જો અહીંયા d બરાબર ઋણ આપેલું છે તો પોઈન્ટમાં પણ હોઈ શકે ક્યારેક. તો જોઈએ. પહેલું પદ તો આપેલું છે એ કેટલા છે? -1.25. તો આટલું કમ્પ્લીટ. બીજું પદ પહેલું પદ વત્તા d. તો પહેલું પદ શું છે? -1.25 વત્તા d કેટલા છે? -0.25. તો જો -1.25 એટલે 25 પ્લસ -0.25. હવે આપણને ખ્યાલ છે પહેલાં શું થાય? કૌંસ છૂટો પડે. તો વત્તા ઓછા ઓછા તો આખું ઓછા થઈ ગયું. અહીંયા ઓછા અહીંયા ઓછા સરખી નિશાની તો સરવાળો. તો 1.25 વત્તા 0.25 તો 1.50. પણ નિશાની કોની? મોટાની નિશાની માઇનસ તો -1.50. એ જ રીતે ત્રીજું પદ એટલે શું થાય? અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક. હા, તમે આવું પણ કરી શકો છો. આ બીજું જો એક રીત છે કે પહેલા પદમાં d ઉમેર્યો, હવે બીજા પદમાં d ઉમેરો, હવે 2 વખત d ઉમેરો તો આપણને ત્રીજું પદ જ મળે. હા, આપણે એક રીત છે, આ એક સૂત્ર બને છે પાછળથી, એ તમને સમજાવીશું. પણ અત્યારે આ પણ સાચું જ છે, કંઈ ખોટું નથી. હા, પહેલા પદમાં જો એક વખત d છે, ત્રીજા પદમાં એટલે બીજું પદ હોય તો પહેલા પદમાં 1 d ઉમેરવા, ત્રીજું પદ હોય તો પહેલા પદમાં 2 d ઉમેરવાનું, ચોથું પદ હોય તો પહેલા પદમાં 3 d ઉમેરવાનું. એટલે કે અહીંયા જેટલું પદ હોય ને એટલો એક ઓછો d ઉમેરવાનો. 3 છે તો 2, 4 છે તો 3. ખ્યાલ આવે છે? થોડું કેવું બરાબર છે. તો એ જ રીતે ત્રીજું પદ બરાબર પહેલું પદ વત્તા 2d. તો -1.25 પહેલું પદ વત્તા 2 ગુણ્યા -0.25. તો પહેલાં વત્તા ઓછા ઓછા 2 ગુણ્યા 25 એટલે 0.50 થશે. બરાબર છે. તો જો આવું કંઈક થશે -1.25 આ જો વત્તા ઓછા તો ઓછા 2 ગુણ્યા 0.25 તો 25ના ડબલ 50 એટલે 0.50 આવું કંઈક મળશે. હવે આ બંનેનો જો નિશાની કેવી છે? સરખી નિશાની તો સરવાળો. 1.25 વત્તા 0.50 તો
75. નિશાની કોની મોટાની તો -1.25. ખ્યાલ આવે છે એટલે 1.75 તો -1.75. એવી જ રીતે અહીંયા ચોથું પદ પહેલું પદ વત્તા 3d તો -1.25 વત્તા 3 ગુણ્યા -0.25. 3 25 તરી 75 અને 75 અહીં ઉમેરાય એટલે 2 એટલે -2 થયા કહેવાય. એટલે આપણને સમાંતર શ્રેણી મળી -1.25 -1.50 -1.75 -2. બરાબર છે. હવે આપણે જોવું છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 શું કહે છે કે નીચે આપેલા સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવો છે. માની લો હવે જો આ એક સમાંતર શ્રેણી કીધું જ છે કે સમાંતર શ્રેણી છે, એવું આપણે સાબિત કરવાની જરૂર નથી કે આ સમાંતર શ્રેણી છે. આ સમાંતર શ્રેણી આપેલી છે. જો ના આપી હોય તો આપણે સાબિત કરવાનું કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. અહીંયા આપણે કહી દીધું છે કે નીચે આપેલ સમાંતર શ્રેણી એટલે કે આ જે બધી શ્રેણીઓ છે કઈ છે? સમાંતર શ્રેણી છે. અને એનું પ્રથમ પદ એટલે કે પહેલું પદ અને સામાન્ય તફાવત એટલે કે ડી એટલે કે કોઈ પણ બે સંખ્યાની બાદબાકી કરો એટલે તમને ડી મળી જાય. તો જો પહેલું જોઈએ 3 1 -1 -3. આ એક સમાંતર શ્રેણી આપી છે. એનું પ્રથમ પદ પહેલું પદ કયું છે? તો a બરાબર 3. એક કામ પતી ગયું. હવે સામાન્ય તફાવત ડી એટલે હંમેશા યાદ રાખવાનું કાં તો બીજામાંથી પહેલું બાદ કરો, ત્રીજામાંથી બીજું કે ચોથામાંથી ત્રીજું. કોઈ પણ એક બાદ કરી નાખો એટલે તમને સામાન્ય તફાવત મળી જશે. તો જો d બરાબર a2 - a1 આપણે જનરલી બીજામાંથી પહેલું જ બાદ કરી દઈએ છીએ એટલે a2 - a1. a2 કેટલા છે? 1 અને a1 કેટલા છે? 3. તો 1 - 3. હવે 1 - 3 એટલે જો બંનેની નિશાની જુદી જુદી તો શું થાય? બાદબાકી. 3 - 1 તો કેટલા થાય? 2. મોટી નિશાની કોની? 3ની તો 3ની માઇનસ એટલે -2. ખ્યાલ આવી ગયો? ઓકે. એ જ રીતે બીજાની વાત કરી -5 -1 3 7 અનંત સુધી. તો આની આપણે વાત કરવી હોય તો પ્રથમ પદ કયું દેખાય છે? -5. તો પહેલું પદ મળી ગયું -5. સામાન્ય તફાવત d ની વાત કરવી છે તો d. બીજું પદ માઇનસ પહેલું પદ તો બીજું પદ કયું છે? -1. પહેલું પદ કયું છે? -5. તો બંનેનું સાદુરૂપ આપીએ તો જુઓ ધ્યાનથી -1 ઓછા -5. હવે અહીંયા કૌંસ છૂટો પડે પહેલાં તો -1 એમના એમ વત્તા ઓછા ઓછા વત્તા 5. હવે જો નિશાની અલગ અલગ તો શું થાય? બાદબાકી. 5માંથી 1 જાય તો 4. નિશાની કોની? મોટાની તો વત્તા. કરતા લખવાની જરૂર નથી એટલે કેટલા થઈ ગયા? 4. તો અહીંયા સામાન્ય તફાવત મળે છે 4. બરાબર છે? ઓકે. હવે એ જ રીતે ત્રીજો જુઓ 1/3 5/3 9/3 11/3 અનંત સુધી. તો હવે જો પ્રથમ પદ તો પહેલું પદ તો ખ્યાલ આવી જાય 1/3. ઓકે. સામાન્ય તફાવત d બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ કયું? 5/3. પહેલું પદ કયું? 1/3 એટલે 5/3 ઓછા 1/3. હવે શું થાય? તો બંનેના છેદમાં 3 છે તો લસા લઈ લેવાય તો બંનેના છેદમાં 3 પણ ઉપર 5 - 1 5 - 1 એટલે કેટલા થાય? 4 4/3. એ જ રીતે અહીંયા ચોથું 0.6 1.7 2.8 3.9 અનંત સુધી. તો પ્રથમ પદ 0.6 સામાન્ય તફાવત d તો બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ કયું? 1.7 ને પહેલું પદ 0.6 એટલે 1.7 - 0.6. તો સાદુરૂપ આપીએ તો જો 1.7 અને 0.6 બાદબાકી કરીએ તો 7માંથી 6 જાય તો 1 અને 1 એટલે કે અને ઓકે પ્લસ એટલે 1.1. બરાબર છે? હવે આપણે વાત કરી છે પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછી 3 પદ શોધો. એટલે કે હવે જો અહીંયા આપણને એક સમાંતર શ્રેણી આપેલી, અહીંયા એક શ્રેણી આપી છે. હવે સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે સાબિત કરવાનું છે. સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે સાબિત કરવાનું છે. જો સમાંતર શ્રેણી બનાવે તો જ આપણે એનું શું શોધવાનું છે? d અને પહેલા 3 પદ એટલે કે એના પછીના 3 પદ. માની લો 4 પદ આપ્યા તો એના પછીના 3 પદ કયા થાય? 5 6 અને 7. બરાબર છે? તેવું અહીંયા જુઓ તો પહેલું જોઈએ પ્રશ્ન. પહેલો પ્રશ્ન શું છે? 2 4 8 16. તો આ સમાંતર શ્રેણી છે કે નહીં એ સાબિત કરવું છે. તો સાબિત શું કરવાનું? તો કે દરેક જેમના પદો છે તેમની વચ્ચેનો જે તફાવત છે કેવો રહેશે? સમાન. તો પહેલા આપણે શું કરશું?
A2 માંથી A1 બાદ કરશું તો A2 માઇનસ A1 તો કેટલા થાય A2 એટલે 4 A1 એટલે 2 એટલે 4 ઓછા 2 એટલે 2 એ જ રીતે A3 માઇનસ A2 તો કેટલા 8 ઓછા 4 8 ઓછા 4 એટલે 4 16 ઓછા 8 એટલે કે A4 માઇનસ A3 એટલે કે 16 ઓછા 8 એટલે કેટલા થાય 8 તો જો તો અહીંયા મળ્યા 2 અહીંયા મળ્યા 4 અને અહીંયા મળ્યા 8 સમાન મળતો નથી એટલે કે A2 માઇનસ A1 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ A2 તો હવે જો સામાન્ય તફાવત સમાન નથી જો સામાન્ય તફાવત સમાન ના હોય તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી બને નહીં તો જો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી અને સમાંતર શ્રેણી નથી તો એનો સામાન્ય તફાવત ના મળે અને સામાન્ય તફાવત ના મળે એટલે એના પછીના 3 પદ એ ના મળે પ્રશ્ન નંબર 2 નો એટલે ચોથાનો બીજો જોઈએ તો 2 5/2 3 7/2 અનંત સુધી તો આનો પહેલા આપણે શું કરશું સામાન્ય તફાવત ચેક કરશું તો પહેલા A2 માઇનસ A1 તો A2 માઇનસ A1 બરાબર A2 કેટલા 5/2 માઇનસ A1 2 તો આનું સાદુરૂપ આપીએ તો અહીંયા 2 વડે ગુણીએ તો 5 એટલે 2 દુ 4 એટલે 5 ઓછા 4/2 4 5 માંથી 4 જાય એટલે 1 1/2 એ જ રીતે A3 માઇનસ A2 તો 3 માઇનસ 5/2 સાદુરૂપ આપે 3 દુ એટલે 3 દુ 6 6 ઓછા 5 1 અને છેદમાં 2 એટલે 1/2 એ જ રીતે A4 માઇનસ A3 તો 2 દુ 2 તરી 6 7 માઇનસ 6 એટલે 1 અને 1/2 છેદમાં 2 એટલે 1/2 અહીંયા જો અહીંયા પણ 1/2 અહીંયા પણ 1/2 અને અહીંયા પણ 1/2 એટલે સામાન્ય તફાવત કેવો મળ્યો દરેક જગ્યાએ સમાન આમ AK પ્લસ 1 માઇનસ AK હંમેશા સમાન રહે છે એટલે કે સામાન્ય તફાવત સમાન રહે છે આથી શ્રેણી કેવી થઈ ગઈ સમાંતર શ્રેણી થઈ ગઈ જેમાં સામાન્ય તફાવત આ બધી જગ્યાએ જો તો તમને કેવો મળ્યો સમાન કેટલો મળ્યો D કેટલો મળ્યો 1/2 અને પછીના 3 પદ પહેલું પદ કયું છે 2 D કેટલા મળી ગયા 1/2 પછીના 3 પદ તો હવે જો આ A1 આ A2 આ A3 આ A4 તો પછીના 3 પદ તો A5 A6 ને A7 તો A5 માં શું કરશું તો ચોથા પદમાં D ઉમેરવાનો તો ચોથું પદ શું છે 7/2 વત્તા D કેટલો મળ્યો 1/2 તો 7/2 વત્તા 1/2 તો કેટલો થાય આ આખો છેદમાં લસા થઈ જાય 2 અને 7 વત્તા 1 8 એટલે 8/4 એટલે 4 સોરી 8/2 એટલે 4 કેમ કે 2 ચોક 8 એટલે થઈ જાય 4 એ જ રીતે A6 એટલે પાંચમામાં આપણે D ઉમેરવાનું પાંચમા પદમાં કેટલું મળ્યું 4 વત્તા D 1/2 તો જો 4 દુ 8 અને 1 9 અને છેદનો 2 એટલે 9/2 ઓકે એ જ રીતે A7 9/2 કેમ 9/2 તો A7 એટલે છઠ્ઠા પદમાં D ઉમેરવાનું છઠ્ઠું પદ કેટલું મળ્યું 9/2 વત્તા 1/2 તો લસો આખો થઈ જાય છેદમાં 2 થઈ જાય 9 વત્તા 1 તો 9 વત્તા 1 10 10/2 એટલે 2 પંચા 10 એટલે 5 બરાબર છે એટલે પછીના 3 પદ કયા મળ્યા 4 9/2 અને 5 એ જ રીતે ત્રીજો પ્રશ્ન -1.25 -3.25 -5.25 -7.25 તો આનું પણ આપણે શું કરવાનું પહેલા સામાન્ય તફાવત ચેક કરવાનો તો A2 A1 કેટલા થાય તો -3.25 માઇનસ પ્લસ 1.25 તો બાદબાકી થાય તો 3.2 માંથી 1.2 જતા રહે તો 2 અને મોટી નિશાની કોની 3.2 ની તો -2 એ જ રીતે અહીંયા A3 A2 તો -5.2 -3.2 અહીંયા પણ કેટલો મળશે -2 A4 A3 તો -7.2 કૌંસમાં -5.2 તો અહીંયા પણ કેટલા મળ્યા -2 એટલે અહીંયા જો તો સામાન્ય તફાવત કેવો મળ્યો સમાન તો AK પ્લસ 1 AK હંમેશા સમાન રહે છે તેથી આ શ્રેણી કેવી થઈ સમાંતર શ્રેણી બને છે કેવી બને છે સમાંતર શ્રેણી કે જેમાં સામાન્ય તફાવત કેટલો મળ્યો -2 તો D બરાબર -2 અને તેના પછીના પદ કયા થયા 3 પદ તો A5 A6 ને A7 તો A5 બરાબર તો ચોથા પદમાં D ઉમેરો ચોથું પદ કેટલું છે -7/2 તો -7.2 વત્તા D કેટલો -2 તો -2 કૌંસ છૂટો કરો વત્તા ઓછા સરખી નિશાની તો સરવાળો 7.2 વત્તા 2 તો 9.2 નિશાની મોટાની તો -9.2 એ જ રીતે A6 -9.2 પ્લસ -2 તો અહીંયા પણ કેટલા થશે -11.2 A7 -11.2 વત્તા ઓછા 2 અહીંયા ઓછા થઈ જાય એટલે સરવાળો તો -13.2 હવે આ પ્રશ્ન
તમને હું જાતે કરવા આપું છું હોમવર્કમાં. જેમ આગળના આપણે દાખલા જોયા તે જ રીતે આ કરવાનો છે. પહેલાં તો શું શોધવાનું? સામાન્ય તફાવત ચેક કરવાનો. જો સામાન્ય તફાવત સમાન મળે તો જ આપણે એમ કહી શકીએ કે આ સમાંતર શ્રેણી થાય અને તો જ એનો સામાન્ય તફાવત મળે. સામાન્ય તફાવત મળી જાય પછીના જો તો A1 A2 A3 ને A4 ચાર પદ આપ્યા છે. તેના પછીના ત્રણ પદ એટલે કયા થાય? A5 A6 અને A7. તો A5 A6 અને A7 પદો શોધવાના, એટલે પછીના ત્રણ પદો શોધવાના. એ જ હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. તો પ્રશ્ન નંબર 5 ની વાત કરીએ તો 3 વત્તા વર્ગમૂળમાં 2, 3 વત્તા 2 વર્ગમૂળમાં 2, 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 પછી અનંત સુધી. તો જો અહીંયા પણ આપણે એ જ રીતે ચેક કરશું એમના સામાન્ય તફાવત. પહેલા સામાન્ય તફાવત ચેક કરીએ તો A2 માઇનસ A1. તો A2 કેટલા છે? 3 વત્તા વર્ગમૂળમાં 2 માઇનસ A1 કેટલા છે? 3. તો 3 ઓછા 3 0 વધે કેટલા? વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 ની આવી ગયા એટલે અહીંયા કેટલા મળ્યા? વર્ગમૂળમાં 2. એ જ રીતે અહીંયા હવે A3 માઇનસ A2 ચેક કરીએ તો 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 ઓકે માઇનસ 3 વત્તા માઇનસ કૌંસમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 2. તો અહીંયા પહેલાં શું થાય? કૌંસ છૂટો પડે. તો જો ધ્યાનથી તો કૌંસ છૂટો પાડીએ તો 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 એમના એમ. અહીંયા જો અહીંયા શું થશે? તો આ માઇનસ અંદર ગુણાય તો આ 3 પ્લસ છે એટલે માઇનસ 3 થઈ જશે. વત્તા ઓછા વર્ગમૂળમાં 2. હવે જોજો આ 3 અને આ 3 0, આ બે 0 થઈ જાય. 2 વર્ગમૂળમાં 2 અને 1 વર્ગમૂળમાં 2 બેમાંથી એક જતો રહે. આ જો આ પ્લસ છે આ માઇનસ છે તો 2 છે અને આ 1 છે તો બેમાંથી એક જતા રહે કેટલા થાય? 1 એટલે 1 વર્ગમૂળમાં 2. ખ્યાલ આવી ગયો? એટલે 1 વર્ગમૂળમાં થઈ ગયા તો વર્ગમૂળમાં 2. તો અહીંયા પણ વર્ગમૂળમાં 2 મળે છે. પછી A4 માઇનસ A3 જેમ આગળ સમજાય એમ 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 ઓછા 3 વત્તા 2 વર્ગમૂળમાં 2. તો અહીંયા પણ કૌંસ છૂટો પડે એટલે શું થશે? 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 ઓછા 2 વર્ગમૂળમાં 2. તો 3 તો કેન્સલ. 3 વર્ગમૂળમાં 2 માંથી ઓછા 2 વર્ગમૂળમાં જાય એટલે કે 3 માંથી 2 જતા રહે તો કેટલા વધે? 1. તો 1 વર્ગમૂળમાં 2 બરાબર છે. તો અહીંયા આપણને દરેક જગ્યાએ સામાન્ય તફાવત કેવો મળ્યો? વર્ગમૂળમાં 2. અને કેવો છે? સમાન. એટલે અહીંયા જો AK પ્લસ 1 માઇનસ AK હંમેશા સમાન રહે છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને જેનો D વર્ગમૂળમાં 2 છે. હવે તેના પછીના ત્રણ પદ એટલે તો A5 A6 અને A7. A5 કેટલા? A5 એટલે પાંચમું પદ. એ પાંચમું પદ કેવી રીતે મળે? તો આગળનું પદમાં D ઉમેરવાનું. આગળનું પદ કયું કહેવાય? ચોથું. એટલે કે ચોથું પદમાં D ઉમેરવાનું. ચોથું પદ 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 વત્તા D વર્ગમૂળમાં 2. તો જો 3 એમના એમ 3 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. 3 છે અને આ 1 છે. 3 અને 1 4. તો 4 વર્ગમૂળમાં 2. હવે A6 એટલે A5 વત્તા D. તો A5 કેટલા છે? 3 વત્તા 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. તો 3 વત્તા આ 4 અને આ 1 તો 4 ને 1 5 વર્ગમૂળમાં 2. એ જ રીતે A7 તો છઠ્ઠામાં વર્ગમૂળમાં 2 ઉમેરો તો 3 વત્તા 5 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. તો 5 ને 1 6 એટલે 3 વત્તા 6 વર્ગમૂળમાં 2. હવે આ છઠ્ઠા નંબરનો પ્રશ્ન એ પણ આપણે ચેક કરવો છે. તો જો આ તમને હોમવર્કમાં આપું છું. આ તમારે હોમવર્કમાં કરવાનું છે. પહેલાં તો શું કરવાનું છે કે પહેલાં ચેક કરવાનું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી થાય છે કે કેમ. જો સમાંતર શ્રેણી થાય તો એનો D શોધવાનો અને D મળે પછી એના પછીના ત્રણ પદ શોધવાના. તો અહીંયા ચેક કરશું સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી કેવી રીતે ચેક થાય? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરવાનું અને જો દરેકની બાદબાકી સમાન મળે તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી થાય, બાકી ના થાય. બરાબર છે? અહીંયા તમને સોલ્યુશન આપેલું જ છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. -0, -4, -8, -12 આપણને એક શ્રેણી આપેલી છે. હવે સમાંતર શ્રેણી બને છે કે કેમ એ આપણે ચેક કરવું પડે. તો A2 - A1, A1 A2 A3 A4. તો A2 - A1
તો A2 કેટલા છે -4 અને A1 0 -4 માં 0 ઉમેરે તો -4 એ જ રીતે A3 - A2 તો -8 -4 તો -8 -4 આ ઓછા ઓછા વત્તા એટલે -8 + 4 જુદી જુદી નિશાની તો બાદ બાકી તો 8 માંથી 4 જાય તો 4 પણ નિશાની કોની મોટાની તો 8 ની નિશાની મોટી તો -4 ખ્યાલ આવી ગયો ઓકે એ જ રીતે A4 - A3 -12 + 8 તો -12 માંથી +8 જાય તો -4 તો અહીંયા દરેક જગ્યાએ આપણને સામાન્ય તફાવત કેવો રહે છે સમાન મળે છે તેથી AK + 1 - AK હંમેશા સમાન રહે છે તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બને છે જેનો D કેટલો મળ્યો આપણને -4 એના પછીના ત્રણ પદ એટલે A5 A4 સુધી આપેલા છે એના પછીના ત્રણ પદ એટલે A5 A6 ને A7 A5 એટલે તો કે ચોથા પદમાં D ઉમેરવાનું ચોથું પદ કેટલું છે -12 તો -12 + -4 એટલે -4 ઉમેરવાના વત્તા ઓછા ઓછા -12 - 4 સરખી નિશાની તો સરવાળો તો 12 + 4 16 16 ને નિશાની મોટાની તો -16 એ જ રીતે A6 -16 વત્તા એટલે પાંચમા પદમાં D ઉમેરવાનું પાંચમું પદ -16 અને D -4 વત્તા ઓછા ઓછા 16 - 4 તો 16 માં સરખી નિશાની તો સરવાળો તો 16 + 4 કેટલા થાય 20 અને મોટાની નિશાની તો -20 એ જ રીતે A7 -20 વત્તા -4 તો કેટલા થાય -24 અહીંયા પણ જોઈએ 8મો નંબરનો -1/2 -1/2 -1/2 -1/2 હંમેશા એવું યાદ રાખવાનું કે જ્યારે શ્રેણીના દરેક પદો સરખા હોય ત્યારે એમનો સામાન્ય તફાવત 0 જ હોય બરાબર છે તો જો અહીંયા A2 - A1 -1/2 -1/2 આ માઇનસ માઇનસ પ્લસ -1/2 પ્લસ 1/2 0 તો 0 A3 - A2 -1/2 માઇનસ માઇનસ પ્લસ 1/2 0 એટલે એ જ રીતે દરેક જગ્યાએ આપણને કેવા મળશે સામાન્ય તફાવત 0 તો AK + 1 અને માઇનસ AK હંમેશા સમાન રહે છે તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેનો D કેટલો છે 0 પછીના ત્રણ પદ એટલે A5 માં A5 તો A4 માં D ઉમેરવાનું A4 કેટલો છે -1/2 એમાં કેટલા ઉમેરવાના 0 તો 0 ઉમેરે તો પણ કેટલા થશે -1/2 A6 તો A5 માં 0 D ઉમેરવાનું તો -1/2 વત્તા 0 -1/2 A7 માં -1/2 એટલે કે A7 માં છઠ્ઠામાં D ઉમેરવાનું તો -1/2 વત્તા D 0 તો -1/2 હવે નવમો પણ તમને હોમવર્કમાં આપું છું કે એ સમાંતર શ્રેણી બને છે કે કેમ એ તમારે જોવાનું અને સમાંતર શ્રેણી બને તો તેના પછીના ત્રણ પદ શોધવાના હવે 10મો જોઈએ A 2A 3A 4A અનંત સુધી આ રીતે આપણને આપેલું છે તો જો તો આપણે શું કરશું પહેલાં તો ચેક કરશું કે સમાંતર શ્રેણી છે કે નહીં તો સમાંતર શ્રેણી થાય એના માટે શરત શું કે દરેક જગ્યાએ સામાન્ય તફાવત કેવો મળવો જોઈએ સમાન તો શરૂ કરીએ A1 A2 A3 A4 તો A2 - A1 A2 કેટલા 2A માઇનસ A તો 2 માંથી 1 A જતા રહે તો કેટલા થાય ખાલી A એ જ રીતે A3 - A2 A3 કેટલા 3A અને A2 2A તો 3A માંથી 2A જતા રહે તો A એ જ રીતે A4 - A3 તો 4A માંથી 3A જતા રહે તો પણ A 4 માંથી 3 જાય તો 1 એટલે દરેકનો સામાન્ય તફાવત કેવો મળ્યો સમાન એટલે કે AK + 1 - AK હંમેશા સમાન રહે છે તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેનો D કેટલો મળ્યો A સામાન્ય તફાવત અહીં જુઓ તો કેવો મળ્યો સમાન કયો A તો D બરાબર A પછીના ત્રણ પદ શોધવા હોય તો A5 શોધવું હોય તો કે A4 માં D ઉમેરવાનું A4 કેટલા છે અહીંયા A4 કેટલા છે 4A તો 4A વત્તા D A એટલે 4A વત્તા A તો 4 વત્તા 1 5 તો 5A એ જ રીતે A6 એટલે પાંચમામાં D ઉમેરવાનું પાંચમું કેટલું મળ્યું 5A વત્તા D કેટલા A 5 વત્તા 1 6A એ જ રીતે A7 એટલે છઠ્ઠામાં D ઉમેરવાનું તો 6A છઠ્ઠું A6A વત્તા D કેટલા A તો 6 વત્તા 1 7 7A બરાબર છે
તો આ રીતે આપણે સમાંતર શ્રેણી લાવવાની. હવે જો એક બીજું આપ્યું છે પ્રશ્ન 11 એ સ્ક્વેર એ ક્યુબ એ રેસ ટુ 4 અનંત સુધી આ રીતે આપણને આપ્યું છે એનો વર્ગ એનો ઘન એની 4 ઘાત પછી આ રીતે અનંત સુધી આપેલું છે પછી એની 5 ઘાતના આ રીતે આવે. પણ આપણે આ શોધવું છે કે આ સમાંતર શ્રેણી થાય છે કે કેમ. તો શું કરશું a1 a2 a3 a4 આપેલું જ છે તો a2 માઇનસ a1 તો a2 કેટલા છે a સ્ક્વેર માઇનસ a1 a તો a સ્ક્વેર માઇનસ a તો અહીંયા બંનેમાં a સામાન્ય દેખાય છે સામાન્ય કાઢી લે તો a કૌંસમાં a માઇનસ 1 એ જ રીતે a3 માઇનસ a2 a3 કેટલા a ક્યુબ માઇનસ a2 a સ્ક્વેર અહીંયા પણ a સ્ક્વેર સામાન્ય લેવાય છે તો a સ્ક્વેર કૌંસમાં a માઇનસ 1. હવે ધ્યાનથી જુઓ અહીંયા બે પદ સરખા મળે છે અહીંયા -1 છે અહીંયા a માઇનસ 1 છે અહીંયા a છે ને અહીંયા સ્ક્વેર છે એટલે કે એક વધારાનો a આવે છે એટલે સમાન મળતા નથી. તેથી અહીંથી જ ખ્યાલ એટલે આગળ કરવાની જરૂર પડતી નથી એટલે a2 માઇનસ a1 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ a3 માઇનસ a2 સમાન મળતા નથી એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બનતી નથી. ખ્યાલ આવી ગયો. તો આગળ છે હવે જો 12મો પ્રશ્ન વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18 અને વર્ગમૂળમાં 32 એવી રીતે અનંત સુધી. તો આવા જ્યારે પ્રશ્નો આપ્યા હોય તો એવું યાદ રાખવાનું કે પહેલાં તો શું આનું સાદુરૂપ આપી શકાય એમ છે. તો જો સાદુરૂપ આપી શકાતું હોય તો જ આગળ કામ કરવાનું બાકી તો પછી જેમ બને એમ કામ ચાલુ કરી દેવાનું. તો જોઈએ વર્ગમૂળમાં 2નું કોઈ કામ થતું નથી એટલે એમ નામ રહેવા દઈએ. વર્ગમૂળમાં 8ની વાત કરીએ તો વર્ગમૂળમાં 8ના અવયવ પડે છે કયા જેનો કોઈ એક વર્ગ બનતો હોય તો 4 ગુણ્યા 2 4 દુ 8 થાય છે ને તો આ 4 વર્ગમૂળની બહાર આવે તો 4 કોનો વર્ગ થાય 2 તેનું વર્ગમૂળ થઈ જાય 2 તો 2 વર્ગમૂળમાં 2. એ જ રીતે 18ની વાત કરીએ તો 9 દુ 18 9નો વર્ગ 9 કોનો વર્ગ છે 3 તો 9નું વર્ગમૂળ કેટલું થઈ જશે 3 એટલે 3 વર્ગમૂળમાં 2. એ જ રીતે 32 16 દુ 32 તો જો 16 કોનો વર્ગ છે 4 એ વર્ગમૂળમાં નીકળે બહાર તો કેટલું એનું વર્ગમૂળ થાય 16નું 4 તો 4 વર્ગમૂળમાં 2. આમ હવેની શ્રેણી કઈ થઈ જશે વર્ગમૂળમાં 2. હવે વર્ગમૂળમાં 8ની જગ્યાએ શું લખાય 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં શું 18ની જગ્યાએ શું લખાય 3 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 32ની જગ્યાએ લખાય 4 વર્ગમૂળમાં 2. તો આ રીતે આપણે ખ્યાલ આવી ગયો. ઓકે હવે આપણે આ શ્રેણીના આધારે આપણે તપાસશું કે આનો પ્રથમ આ સામાન્ય તફાવત કેવા છે. તો જો આ a1 આ a2 આ a3 આ a4 તો a2 માઇનસ a1 તો 2 a2 કેટલા 2 વર્ગમૂળમાં 2 માઇનસ a1 વર્ગમૂળમાં 2 2 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 આ 2 છે ને આ 1 છે તો કેટલા થઈ જાય 1 વર્ગમૂળમાં 2. a3 માઇનસ a2 3 વર્ગમૂળમાં 2 ઓછા 2 વર્ગમૂળમાં 2 3માંથી 2 જાય તો 1 વર્ગમૂળમાં 2. a4 માઇનસ a3 તો 4 વર્ગમૂળમાં 2 ઓછા 3 વર્ગમૂળમાં 2 બરાબર વર્ગમૂળમાં 2. હવે આમ અહીંયા જો સામાન્ય તફાવત કેવો મળ્યો છે સમાન બરાબર છે તો એથી હંમેશા સમાન રહે છે તેથી આપેલ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી અને આપણને સામાન્ય તફાવત મળ્યો વર્ગમૂળમાં 2 એટલે d બરાબર વર્ગમૂળમાં 2. અને તેના પછીના પદ એટલે કે a5 તો a5 એટલે કે ચોથા પદમાં આપણે કેટલા ઉમેરવાના d ઉમેરવાના. તો ચોથું પદ કયું છે અહીંયા 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 તો 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 કેટલા થાય આ 4 અને આ 1 5 5 વર્ગમૂળમાં 2. હવે ધ્યાનથી જોજો આપણે ત્યાં કેવું કર્યું હતું 9 ગુણ્યા 2 તો આપણે લખતા હતા 3 વર્ગમૂળમાં 2 આ બહાર જતું હતું તો એનું વર્ગમૂળ નીકળે તો અંદર થાય તો એનો વર્ગ થાય ખ્યાલ આવે છે. આ અંદર થશે તો એનો વર્ગ તો જો આ 5 વર્ગમૂળમાં 2 છે તો 5 ની અંદર લાવવા છે તો 5 નું શું થશે વર્ગ તો વર્ગ થાય તો 5 નો વર્ગ 25 ગુણ્યા અંદરના 2 25 દુ 50 તો કેટલા થઈ ગયા વર્ગમૂળમાં 50 તો થઈ ગયા વર્ગમૂળમાં 50 બરાબર છે. એ જ રીતે a6 તો આપણે કઈ સંખ્યા લઈશું આ સંખ્યા નહીં લઈએ આ સંખ્યા લઈશું કેમ કે આપણને પછી સરવાળો કરવા ઈઝી પડે કેમ કે આપણી પાસે વર્ગમૂળમાં 2 છે તો આપણે વર્ગમૂળમાં 2 હોવા જરૂરી છે. તો 5 વર્ગમૂળમાં 2 આપણને a5 મળ્યું વત્તા વર્ગમૂળમાં 2 5 ને 1 6 તો 6 વર્ગમૂળમાં 2. હવે આનો પણ અહીંયા શું કરશું તો 6 અંદર જતા રહે તો 6 નો વર્ગ કેટલો થશે 36 36 દુ 72 તો વર્ગમૂળમાં 72 અને a7 તો 6 વર્ગમૂળમાં 2 વત્તા આ d વર્ગમૂળમાં 2 તો 6 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 2 6 ને 1 7 7 વર્ગમૂળમાં 2
7નો વર્ગ 49 ને 49 2 ગુણીએ તો કેટલા થાય 98, તો વર્ગમૂળમાં 98. એ જ રીતે આ પ્રશ્ન જુઓ, આનું પણ આપણે શું કરવું પડશે, સાદુરૂપ આપીને જ કરવું પડશે, કાં તો પછી અહીંયા જે રીતે આપેલું છે એ રીતે જ કરવું પડે. બરાબર છે. કોઈ એવી સંખ્યા લાવવી પડે કે જેથી આપણે બાદબાકી કે સરવાળો કરી શકીએ, તો જ આગળ કામ કરી શકાય, નહીં તો થાય નહીં. બરાબર છે. હવે જુઓ અહીંયા આ તમને અહીં બતાવી જ દઉં છું. વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 9, વર્ગમૂળમાં 12 એમ કહીને આપેલી છે શ્રેણી. તો પહેલાં આપણે શું કરીશું, સામાન્ય તફાવત ચેક કરીએ. તો a2 - a1, a2 કેટલા છે વર્ગમૂળમાં 6 માઇનસ a1 કેટલા છે વર્ગમૂળમાં 3, એટલે વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર. અહીંયા વર્ગમૂળમાં 3 છે ને અહીંયા વર્ગમૂળમાં 3 છે, તો એને સામાન્ય લીધું એટલે કેટલા થયા વર્ગમૂળમાં 2 ઓછા 1. બરાબર છે. એ જ રીતે a3 - a2, વર્ગમૂળમાં 9 ઓછા વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં અહીંયા પણ વર્ગમૂળમાં 3 સામાન્ય છે તો એને સામાન્ય લીધું, પણ અંદર વધ્યું શું, વર્ગમૂળમાં 3 અને માઇનસ વર્ગમૂળમાં 2 જે સમાન થતા નથી. તો a2 - a1 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ a3 - a2. તેથી આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી બનતી નથી. બરાબર છે. એ જ રીતે અહીંયા જુઓ, કાં તો તમે આવું ને આવું રવા દો, કાં તો આનું સાદુરૂપ આપી દો, બેમાંથી તમને જે યોગ્ય લાગે. જેમ કે 14, 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ. તો આને કાં તો આ રીતે લખાય, 1નો વર્ગ એટલે 1, 3નો વર્ગ એટલે 9, 5નો વર્ગ એટલે 25, 7નો વર્ગ એટલે 49. આ રીતે એને લખાય. આ લખી રાખો, અથવા તો આવું ને આવું રવા દો. બરાબર છે. બંને સરખું જ છે. તો a2 - a1, તો 3નો વર્ગ, આ a1, આ a2, આ a3, આ a4. a2 કેટલા 3નો વર્ગ ઓછા a1 1નો વર્ગ, 3નો વર્ગ 9, 1નો વર્ગ 1, 9 ઓછા 1 8. a3 - a2, તો a3 - a2 5નો વર્ગ ઓછા 3નો વર્ગ, 5નો વર્ગ 25, 3નો વર્ગ 2 9, તો 25 ઓછા 9 16. આ જુઓ તો બંને સરખા મળે છે ના, તેથી આપેલ શ્રેણી કેવી થશે, સમાંતર શ્રેણી થશે નહીં. a2 - a1 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ a3 - a2, એટલે કે અહીંયા સામાન્ય તફાવત સમાન ન મળતો હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. હવે પ્રશ્ન નંબર ચોથાનો 15મો જોઈએ. 1નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ 73. જો હવે આને તમારે લખવું હોય તો કઈ રીતે લખાય, 1નો વર્ગ એટલે 1, 5નો વર્ગ એટલે 25, 7નો વર્ગ એટલે 49, પછી 73, પછી અનંત સુધી આ રીતે આપેલું છે. બરાબર છે. તો હવે જુઓ, a2 - a1, a2 કેટલા છે 5નો વર્ગ માઇનસ a1 1નો વર્ગ, 5નો વર્ગ ઓછા 1નો વર્ગ એટલે 5નો વર્ગ 25, 1નો વર્ગ 1, 25માંથી 1 જાય એટલે 24. એ જ રીતે a3 - a2, તો 7નો વર્ગ ઓછા 5નો વર્ગ, 7નો વર્ગ 49, 5નો વર્ગ 25, 49 ઓછા 25 24. a4 - a3, a4 કેટલા છે 73, અને a3 7નો વર્ગ, 73 ઓછા 7નો વર્ગ, તો 73 7નો વર્ગ 49, 73માંથી 49 જાય એટલે 24. સામાન્ય તફાવત કેવો મળ્યો, સરખો. સામાન્ય તફાવત એટલે કે સમાન મળતો હોવાથી આપેલ શ્રેણી કેવી થશે, સમાંતર શ્રેણી. તો ak + 1 - ak હંમેશા સમાન રહે છે, તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે, જેનો ડી કેટલો મળ્યો આપણને અહીંયા 24. પછીના 3 પદ એટલે a5, તો a5 તો a4માં આપણે કેટલા ઉમેરવાના ડી, તો a4 કેટલા છે 73, તો 73 + ડી, ડી કેટલા 24, એટલે 73 + 24, 73 + 24 97. પછી a6 એટલે 5માં ડી ઉમેરવાનું, 5મું કેટલું છે 97, અને આમાં ડી ઉમેરવાનું એટલે 24, 97 + 24 એટલે 121. a7 એટલે છઠ્ઠામાં ડી ઉમેરવાનું, છઠ્ઠું કેટલું છે 121, અને ડી કેટલા છે 24, એટલે 121 + 24 કેટલા થાય 145. તો આમાં આ શ્રેણી સમાંતર શ્રેણી મળી, અને આના પછીના 3 પદ a5 a6 ને a7. બરાબર છે. તો આજના વિડીયોમાં અહીંયા આપણું સ્વાધ્યાય 5.1 કમ્પ્લીટ થાય છે. પછી આપણે નેક્સ્ટ એના પદો આધારિત કેટલાક પ્રશ્નો જોઈશું. ત્યાં સુધી અસ્તુ.